સ્માર્ટ સિટી વડોદરાનો વધુ એક અંધેર વહીવટ સામે આવ્યો છે। શહેરમાં સેન્ટ્રલ હોલના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગ હોલનું નવીનીકરણ કરી રહ્યું છે। ફ્યુચરિસ્ટિક તેમજ બિલ્ડિંગ વિભાગનું કામ અન્યને ફાળવવામાં આવ્યું છે। ન્યાય મંદિર સેન્ટ્રલ હોલમાં પાણી પુરવઠા વિભાગ કામ કરી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગ પાસે કન્સ્ટ્રક્શનનું કામ કરાવતા હવે સવાલો ઉઠવા પામ્યા છે। હોલ નવીનીકરણની દરખાસ્ત પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા મોકલાઈ છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલવામાં આવી છે। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાની અજ્ઞાનતાનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડે 144 થી વધુ હેરિટેજ બિલ્ડિંગો બનાવડાવી અને ન્યાય મંદિર જે વર્ષો પુરાની ઐતિહાસિક બિલ્ડિંગ છે તેનો સેન્ટ્રલ હોલ જર્જરિત થઈ ગયો છે। તેની જવાબદારી નવીનીકરણ કરવાની વડોદરા મહાનગરપાલિકાના શિરે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગનું નવીકરણ કામ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ અજ્ઞાનતા અને મૂર્ખતા ભર્યો સ્માર્ટ સિટીનો કિસ્સો કહેવાય, કારણ કે પાણી પુરવઠા વિભાગની જવાબદારી પાણી વિતરણ તેમજ પાણીના સોર્સ ઉભા કરવાની છે અને વડોદરા મહાનગરપાલિકા પાસે બિલ્ડિંગની જાળવણી કરવા માટે બિલ્ડિંગ વિભાગ પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને તંત્રની અજ્ઞાનતા મૂર્ખતા ભર્યો આ કિસ્સો કહેવાય કે હેરિટેજ ન્યાય મંદિર બિલ્ડિંગના સેન્ટ્રલ હોલનું નવીનીકરણ કામ જે 30 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવાનું છે તે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગની કામગીરીમાં અનેક વિવાદો ઉભા થાય છે। પાણી પુરવઠા વિભાગ આજે પણ અનેક વિસ્તારોમાં ચોખ્ખું પીવાનું પાણી નથી પહોંચાડી શકતું, તો સર સયાજીરાવ ગાયકવાડનું ન્યાય મંદિર બિલ્ડિંગનું નવીનીકરણ કામ કેવી રીતના કરશે તેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કહી રહ્યા છે। સાથે સવાલ તો એ પણ ઉભો થયો છે કે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને હસ્તિનાપુર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા અનેક અધિકારીઓ અન્ય અધિકારીઓ સામે પ્રપંચ રચતા હોય છે। એટલે અત્યારે પાણી પુરવઠા વિભાગના જે એચઓડી છે, ધાર્મિક દવેને બદનામ કરવા જાણી જોઈને કોઈએ કારસો રચ્યો હોય તેવું પણ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી એટલે હસ્તિનાપુરમાં ચર્ચા છે। જ્યારે આ સમગ્ર કિસ્સો મંતવ્ય ન્યૂઝના જોવામાં આવ્યો ત્યારે મંતવ્ય ન્યૂઝે સ્થાયી સમિતિના અધ્યક્ષનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષને તો માત્ર ને માત્ર કયા કોન્ટ્રાક્ટરનું કામ મંજૂર થાય છે કે કેટલા કરોડોના હું ટેન્ડર મંજૂર કરાવું છું તેમાં જ રસ હોય તેમ તે મીટિંગમાં વ્યસ્ત છે તેવું કહી અને નિવેદનથી છટક્યા હતા। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જ્યારે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના વિકાસની ચર્ચા કરતા હોય, શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સતત શહેરના વિકાસનું મોનિટરિંગ કરતું હોય, ત્યારે આ અજ્ઞાનતા ભર્યો મૂર્ખતા ભર્યો કિસ્સો અનેક પ્રપંચો તરફ દોરી જઈ રહ્યો છે।